આખા દીનું દૂધ કેટલું થાય તો મિત્રો અમારે ભીહુનું દૂધ રામ રામ દઈ કીધા રહ્યો બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગના અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 6:30 ને હું હજુ ઉઠ્યો, કોગરો કર્યો ને ચા પીતો. હેવ આપણે જવાનું છે ઢોર ઢારું. રણજીતથી કેટલું ભીહું દોયું હોય કંઈ ખબર છે નહીં. મેં તો ઉઠે નથી, ખાલી છાસ પીધો, કોગરો કર્યો ને બેઠો લ્યો. હાલ આપણે મિત્રો જઈએ ઢોર ઢારા. મિત્રો વાલીમાની ચાલુ છે વાહિંદા. ભગરી એક દોય હતા વાલીમાં એટલે આપણે આ વેચલી વેલા લઈને બોલાવેલી તો એ દોય લઈને મેનાને રણજીત દોતો લાગે. ભગર 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 તાણે બોલાવે તો લઈ આ. મિત્રો અમારે કુંઠી વેટલી વેલાની છે. મિત્રો તો રણજીતભાઈ દોવાય મેનાની, લુહારા વાળી દોવાઈ ગઈ, એ દોવાય મેનાની. હાલ બેસ જાઉં. હાલ વાલમાં બેસી જઈએ. પ્રાહ હોય તો પ્રાહ જાય દોવે લઈ. હા એ દોવાઈ જાય આગળ બેસી પ્રાહી ગયો. હા કોથરી અને મિત્ર મારે પોર ખાવી પડે વેલાની. કોણ ખબર તો મિત્રો અમારી ઘૂંટી છે ને ગધડીની છે. અહીં ત્યાં ડાય છે, પણ દેવું હોય તો ગાયો ઘા દીધી બેઠા ફેરી પ્રાહવે જાય. લોહી પીવો હોય ને તો તમે 2 ફેરે બેહો, 3 ફેરે બેહો. લો દેવું હોય એટલી નો. મારી લાઇટકી રહી ને એટલી થોડીક લાઇટકી વધારે છે ભીહુમાં. પાઠા ખાણીની એવી છે ને લાઇટકી એવી છે. તો વાલીમાં પ્રાહવા આવી દીધી. વાલીમાં પાસે જ પ્રાહવે રણજીતભાઈ દોવેલી છે. દિવાળી કરતા છે ને આ અમારી ભી હોજી દાંત દેખાડી. દાંત દેખાડ. એ આવો કાકા. કેદુક ને કહેતા હતા ને કે કાકા દીકરો બાંધ્યા કામ તે આજ મેં કીધું કે કાકા તમે ભીહું દોવા આવજો. સમાધાન થયા ને આપણે. ચા પીવડાવ્યો કે થાબડી ખવડાવી? મીઠી અમે. તો મિત્રો તમે બધા કહેતા હતા ને કેદુક ને આલો કાકો ભીહું દોવા ને આવતા તમે કી બાંધ્યા કે કામ છે તે આજ સવારમાં આલો કાકો ભીહું દોવરાવ આવ્યા. ભીહું આપણી
5ટા દોવાઈ ગયું, કારી જ બાકી છે ને જર્સી બાકી છે ને દેહી ગાય. તો હાલ આપણી દિવાળી દોવરાવ લીધી, દિવાળીને ખાંડ ચડાવી દે. હે એ તો હું કરી નાખી મારું કામ એકાઈથી. મરે જાય એ તા ખાવા હાટું ચડાવતા એટલે આખરે આપણે સીધી સુધા. ક ખારીયું એ બેની જ નથી નાખતા દિવાળીની. કામ કરું એ ને જ ખાતી પાવરામાં. પાછી એવા કરવી દે વીણવા નો આરો થાય પાછું. અમારે તો આ વિયાણી કીધું નો આજ કેટલા વરસ થયા, 7મું વરસ છે. તમારે દવા લીધા તમે? હા અવાર તો શીખ્યા હતી સવારીમાં ટ્રેક્ટર વાકે દે રાપુ. હા આ હોય નહીં તો વજન કા ક્યાં ફેરવવી? તારતા પછી ન ફેરવી ને. અહીંથી કાંઠે ઓછી છે, અહીંથી કાંઠે ઓછી છે. હા તો મિત્રો આપણી ગાય છે દોવાય જર્સી ને એક દૂધ આપણે કિનમાં નાખ્યું. અને એક ભાઈની કેદુકની કોમેન્ટ છે, વારંવાર કોમેન્ટ કરે કે તમારે આખા દીનું દૂધ કેટલું થાય, દૂધ કેટલું થાય. તો મિત્રો અમારે ભીહુનું દૂધ 55 થી 57 લીટર દૂધ થાય ભીહુનું આખા દિવસ. ને ગાયોનું દૂધ આખા દીનું ડેરી અમે 28 લીટર ભરાવીએ અને ઘરમાં રાખતા કદાચ 30 લીટર જેવું થઈ જતું હોય. એટલે ટોટલ ગાયનું દૂધ અમે 28 લીટર ભરાવીએ આખા દીનું અને ભીહોનું 55 થી 57 લીટર આખા દિવસનું. ને ટોટલ દૂધ અમારે થાય ડેરી ગાયોનું ભીહોનું મિક્સ કરીએ એટલે 83 થી 85 લીટર, 85 ક્યારેક 83 થાય, ક્યારેક 85 થાય, એટલે એવી રીતનું દૂધ થાય. આ તો મિત્રો અમારે 100 ભીનો દોવા જાય, પણ ભીહોમાં કેવું છે ખાલી 2 જ ભીનો અમારે તાજી છે, બાકી 4 છે ને એ ખાવ પારે જ ગયું. પગરીની કંઈક 5મો 5મો મહિનો છે, કુંટીની કંઈક 5મો 6મો મહિનો છે ગાભનો. પછી આપણી લુહારાવાળી ભીહ વિયાણીની આ 1.5 વર્ષ થયું. પછી અમારી કાળી વિયાણીની આજ 5-6 મહિના થયા, પાછી ગાભણી છે. હા એ 4 ભીનો છે ને અમારે પારે જ ગયું. બાકી તો એ 4 ત્યાં તાજી હોય 100 તો ત્યાં ભીનું દૂધ વધારે થાય. તરખાઈ વધામણું કરો ભૂવા તને. તો મિત્રો ફાઇનલ હું થઈ ગયું ત્યાર કમ્પ્લેટ, લુગડા બુગડા બદલાવી લીધા અને આપણે જવાનું છે તરખાઈ વિવાહમાં વધામણું કરવા. તો હાલો મિત્રો આપણે ભાગ્ય તરખાઈ. મિત્રો આવે કટર, એટલે કટર આપણે ઘરના ઘઉં કાઢવા. હે એકલો કઈ ખબર નથી શા શું તા. તો મિત્રો ઘઉં કટર આપણા ઘરની વાડીના ઘઉં કાઢવા કટર આવે, પણ હું એ તરખાઈ જાય એટલે બ્લોગનું કંઈ બની છે નહીં. મેં કાં ખોલા. તો મિત્રો આપણે ફાઇનલ ઘઉં આખાઈ પાકે ગયા. હવે લો આજ આમાં આખાઈમાં કટર હાલે જાય.
ઉપર બેસી ગયા ને આપણે નીકળવાનું છે તરખાઈ વધામણું કરવા વિવાહમાં. પહેલાં તો આપણે કારી પડીને થોડોક નાસ્તો કરાવી દઈશું 2 રૂપિયાનો, ઝાઝો નથી કરાવવો, ફૂલ ટાંકી કરાવ્યો ને તો પાછી ઓહવા વિવાહ હાટથી આપણે 2 રૂપિયાનો નાસ્તો કરાવો, ઝાઝો નથી કરાવો, ગાંઠિયા બાઠિયા ખવડાવી દઈએ. ચાલો પડીએ. તો મિત્રો ફાઇનલ આપણે તરખાઈ પૂગા ગયા અને માણસ જવો ઘણું ખૂબ જ આવ્યું કે વ્યવહાર મોટો હોય. રામ રામ. હારું બોલો ભાઈ, કઈ મજામાં? અરે મજા મજા રાખે. કામ હાલે? બસ જો પૂગે રહ્યા, જોઈએ ઘોડી કામ હાલે. અરે મોજ મોજ. કામ હાથમાં આંગળી મશીનમાં આવી ગઈ. તો મિત્રો ફાઇનલ આપણે બતાવવા નહીં ખાવા તમે ઘરે ખાઈ પીએ ઘડી બે નીકળે ગયા ઘેર નીકળી જાઉં તમે યારી ખોટી થવા જાઉં ઘડી મમ્મા આવે છે ખોટી થવા દે ઘેરા તમારો પછી જાય મોડા મોડા દોવાને ટાણે પૂગી જાય એટલે હાલે. ત્યાં સુધી પેલી રખીડીએ 5 સાડા 5 ઘેર પૂગી જાય એટલે હાલે. તો મિત્રો હું અટાણે જાણી મોહીને ઘેર પૂગે ગયો હતો તે જોવા જઈએ આપણે. પ્રતાપભાઈ દેખાડે. પ્રતાપ ભીંડો દેખાડ તમારી ભાઈ મોર આલે હું થોડા આમાં ઓળખા કઈ ભીંડનું કામ છે કામ નહીં. 2 જ રાખ્યું લાગે. આ એક દેહી ને એક જાફરી. આ કેટલા વેતરમાં છે પ્રતાપ? આ બીજું પેટમાં છે કે દવા દે? કાપણી છે પાછી દવા દે. બહુ હાર્યો. ઊંધી હા નક્કી છે ગયું. આ ભીંગ હારી હો. હા દૂધવાળી ભીંગ છે. આ પાટી એની લાગે. 2 એની છે. ખેતી લે જવા કઈ એ બરાબર. આમાં કામ ફરે. હા આમાં મુરલી ચાલી બેઠા હવે કઈ ભરવા જાવ કા કાઢવા આથી સુતે જાય ને આથી સુતે જાણી રે કરો. તો મિત્રો અટાણે હું છે હરિમાની હિમમાં અને મ્યારીથી એટલે તરખાઈથી વિવાહ કરે મ્યારી ગયો. જાહી મોહીને ઘેર ગો, પછી રૂપિયાને ઘેર ગો, મારી માની મોહીને ઘેર, લખુ કાકાને ઘેર ગો. ના 2-3 ઠેકાણે ઘેર કરે પાછો નીકળ્યો છો. અટાણે 3:30 વાગે મ્યારીથી નીકળ્યો ને અટાણે હું હરિમાની હિમમાં પી ગયો. તો મિત્રો જો આ તમને બધા સણા દેખાતા છે. જો આ સણા છે નાના છે, આ સણા છે એ મોટા છે. આમાં મિત્રો એક પણ ફેરે પાણી નથી વાર્યું. જે અમારા ઘેડના આવી છે એને તો બધાને ખબર જ છે હરટના. કોઈ બીજા જોતા હોય તો કદાચ ન હોય ખબર. જે ઉપીરવા મેં થાય જુનાગઢ ને મેંદરડા ને બી એ બધા જે પાણી આવે સેલ આવે ને કે ઘેડ છે એ રકાબી જેવો પદાર્થ છે. એટલે આ આવે પાણીનો એ જથ્થો થાય 2-3 મહિના રહે પછી પાણી હોહાય ને પછી એમાં ડાયરેક્ટ સણા વાવવાના. પછી સણા લઈ લેવાના. પછી પીડ્યું રહે શેઠ સેલ આવે ને ત્યાં સુધી આ સણા લઈ લીધા પછી પાછી સેલ આવે ને એ પછી આમાં સણા થાય ત્યાં સુધી સણા ન થાય પાછા. એટલે ઘણા રાડ્યું નાખતા હોય કે ઘેડમાં બહુ પાણી આવ્યું નાતા કામ કરું. પણ જો મિત્રો ઘેડમાં પાણી ન આવે તો કોઈ મોહિમ જ નથી થયા. રામ મોહિમ છે. વાવે જવાના ને લણે જવાના. તો થાય તો ભલા, ન થાય તો પણ ન પણ થાય. તો મિત્રો આપણે એના સણા સોરવાના છે. પણ સોરવાના કેવી રીતે તમને બધાને ખબર છે. એટલે સણા સોર ન કહેવાય. ખાવા હાટું થઈને એક ઝાડવું લેવું
તો મિત્રો એક ઝાડું લેલા ખાવા હાટું જાજા શાક ખાટું કે લઈ જવા ને ખાવા પૂરતા હાટું ખાલી લેવા મને સણા હાન બહુ ભાવે મિત્રો તો મિત્રો ફાઇનલ હું મ્યારીને તરખાઈની ગામત્રા કરે ને ભાગી ગયો ને તાણે વાગ્યા 6 માં કંઈ વાર નહીં હોય જાજી હવે ખાણ કરવાના બાકી છે રણજીત જો વાટ જોવે ને બેઠો મારી કે કાર આવે કાર ભરનો ગદરમાં પાણી ચાલુ કીધું તો નહીં કા કેટલી ભરાણી તો મિત્રો હાલો ફટાફટ ખાણ કરતા ધણીઓ દોવા માંડે મિત્રો આપણે ઘેર જો હુનાનો ઢગલો થઈ ગયો ઘઉં આપણી વાડીના નીકળે ગયા મિત્રો તો તમને ઘઉં દેખાડા ફોન ચાર્જિંગ કીવાની કે પહેનો ટોપ કીવાના કામ ફર્યું હતી કીપાયા ઢબ ભર્યો રાણિયા કે પહેન મોટલી લેતો હોય કે પહેન મોટલી મિત્રો નરીવા પાડા પાડા જેવા ઘઉં છે તમને આ દેખાડા કઈ ઘટે નહીં એવા ઘઉં કેટલી ટાંકી છે રણજીત 2 હે પૂણા 2 ટાંકી તો કદાચ 10 ખાંડી જેવા થવા હોય તો થાય કોક મણ જેવા ચાલો મિત્રો લોગ આપણે જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો વાલીમાં ચાલો મિત્રો ફોન ચાર્જિંગ મૂકે ને ખાણ કરતા હું તો પછી જા એટલી કામતરા કરતો આવે ને